આજે આપણે બનાવીશું ફુદીનાની ચટણી। જો એટલા માટે હું બજારમાંથી ફુદીનો લાવી દીધો છે અને એને હવે પત્તા ડાળખીથી દૂર કરીને જો આ રીતે ફુદીનાને સુધારી રહી છું। ફુદીનો સુધારી લઈશ, પછી મરચાં, ફુદીનો, કોથમીર બધું મિક્સ કરીને સરસ કંઈ ફુદીનાની ચટણી બનાવીશું। જે આપણે ફુદીનાની ચટણીનું જો બીપી પેશન્ટ નિયમિત રીતે સેવન કરે તો એની બીપીમાં ઘણો બધો ફરક જોવા મળે છે અને એમને બીપીથી ઘણા અંશે મહત્તમ અંશે રાહત રહે છે। કોઈ પેશન્ટનું બીપી જો ખૂબ જ હાઈ રહેતું હોય તો એમને તાત્કાલિક ધોરણે જો ફુદીનાની ચટણી તમે ખવડાવી દો તો એનો ફરક તમને તાત્કાલિક ધોરણે જોવા મળશે। ફુદીનાની સુકવણી કરીને તેનો પાવડર બનાવીને તમે છાશમાં નાખીને પીવો તો પણ ઘણો બધો લાભ મળે છે અને છાશની સ્વાદિષ્ટતા પણ વધી જાય છે। ફુદીનાની ચટણી બનાવવા માટે જો મેં ફુદીનો સરસ બેટીને તૈયાર કરી દીધો છે। હવે એને ધોઈને સરસ લઈ લઈશ। એની સાથે હું કોથમીર મિક્સ કરીશ અને 8 થી 10 જેવા મરચાં મિક્સ કરીશ અને એની અંદર મીઠું અને થોડી ખાંડ નાખીશું અને આ રીતે આપણે ચટણી પીસીને તૈયાર કરીશું। ચાલો, જો આપણી આ ફુદીનાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે એને આપણે બ્રેડ પર લગાવીને સેન્ડવિચ સાથે પણ ખાઈ શકીએ છીએ, ભાખરી સાથે ખાઈ શકીએ છીએ અને ખાસ તો બીપીના પેશન્ટને જો આપણે ખવડાવીએ તો એમને બીપીમાં જો બહુ જલ્દી રાહત મળે છે અને